ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA પાઠ્યક્રમ 307 સમાજશાસ્ત્ર સંશોધન પદ્ધતિઓ તેના વિશે વ્યાખ્યાન લઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે એકમ છે તે એકમ 14 નંબરનું છે, જેમાં આપણે નિરીક્ષણનો અર્થ, લક્ષણો અને તેના પ્રકારો વિશેની આજે સમજૂતી મેળવીશું. આપણા TYBA 307ના પાઠ્યક્રમના એકમ નંબર 14ના નિરીક્ષણ વિષયક મુખ્ય હેતુઓને સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ એકમને સમજ્યા બાદ નિરીક્ષણનો અર્થ અને તેની વ્યાખ્યા સમજી શકશો, નિરીક્ષણના લક્ષણો જાણી શકશો અને નિરીક્ષણના પ્રકારોને સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. આપણે સંશોધન વિશે અનેક વ્યાખ્યાઓ જોઈ, તેના પ્રકારો, જુદી જુદી પદ્ધતિઓ, પ્રયુક્તિઓ વગેરે વિશે જુદા જુદા વ્યાખ્યાનોમાં આપણે ભણી ગયા અને તેને સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી આપણે સમજી પણ ગયા. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વિજ્ઞાનના સંશોધનની વાત આવે ત્યારે સૌથી પહેલી પાયાની મૂળભૂત જરૂરિયાત એ છે કે નિરીક્ષણ કરવું. સંશોધન ભલે એ માનવશાસ્ત્ર હોઈ શકે, મનોવૈજ્ઞાનિક હોઈ શકે, સમાજશાસ્ત્ર હોઈ શકે કે પછી કોઈ પણ પુરાતત્વ વિભાગના પણ સંશોધનો કેમ ના હોય. કોઈ પણ પ્રકારના સંશોધનો જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતા હોય તો તેમાં સૌથી પહેલી જરૂરિયાત અને અનિવાર્ય આવશ્યકતા છે નિરીક્ષણ કરવું. જે કોઈ પણ સંશોધક જે તે ઘટના, બનાવનું જો એ નિરીક્ષણ કરતો નથી તો તે યથાર્થ માહિતી સુધી પહોંચી જ નથી શકતો. માટે જ વિજ્ઞાનના ઉદ્ભવ અને તેના વિકાસમાં નિરીક્ષણ પદ્ધતિનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. અભ્યાસ ક્ષેત્ર, જેમ કે આપણે સામાજિક સંબંધોના અભ્યાસો કરતા હોઈએ, જુદા જુદા વ્યક્તિ, જુદા જુદા જૂથો વચ્ચેના જે કંઈ પણ વ્યવહારો થતા હોય, ક્રિયા, આંતરક્રિયાઓ થતી હોય, સમાજમાં જે કંઈ પણ સામાજિક ઘટનાઓ બનતી હોય, તો એ બધાનો જ્યારે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી, ભલે કોઈ પણ આપણે પ્રયુક્તિઓનો ઉપયોગ કરીએ, એ ગમે તે પ્રયુક્તિ કે ગમે તે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ, પણ જુદા જુદા સંબંધો, વ્યવહારો, ઘટનાઓનું જ્યાં સુધી આપણે નિરીક્ષણ કરતા નથી ત્યાં સુધી આપણે યથાર્થ માહિતી સુધી પણ પહોંચી નથી શકતા. અને નિરીક્ષણ એ ત્યારે જ શક્ય બને જ્યારે સંશોધક એ પોતે સતર્ક હોય, તટસ્થ હોય અને જે તે ઘટનાને બારીકાઈથી તેનું નિરીક્ષણ કરે. કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક જ્ઞાન માટે તેના અભ્યાસ વસ્તુનું નિરીક્ષણ એ અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છીએ, માટે આપણે સમાજમાં બનતી જે કંઈ પણ ઘટનાઓ છે, જે કંઈ પણ સંસ્થાઓ છે, એ બધાનો અભ્યાસ કરવો જરૂરિયાત છે. પણ આપણો સમાજ એ તો સતત ગતિશીલ છે, તો જેટલો ગતિશીલ છે એટલું જ એ પરિવર્તિત પણ છે. જેમ કે આપણે કૌટુંબિક રચના હોય, કૌટુંબિક માળખું હોય, લગ્ન વ્યવસ્થા હોય, જે કંઈ પણ ધાર્મિક સંસ્થા છે, વ્યવસાયિક સંસ્થા છે, સમાજની જે સંસ્કૃતિ છે, તે બધામાં દિવસે ને દિવસે રોજે રોજ પરિવર્તન આવતું જાય છે. તો એવા સમયે રોજે રોજ બનતી ઘટનાઓનું સતત નિરીક્ષણ કરતું રહેવું એ ખૂબ જ આવશ્યક છે. અને ખાસ કરીને જ્યારે આપણે સંશોધક હોઈએ ત્યારે સમાજમાં બનતી ઘટનાઓને સતત બારીકાઈથી જોતા રહેવું અને તેને યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી નિરીક્ષણ કરતું રહેવું એ ખૂબ જ જરૂરી છે. સમાજશાસ્ત્રના વિષય વસ્તુનો અભ્યાસ એ નિરીક્ષણ પદ્ધતિ વિના શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, ભલે આપણે મોટાભાગના સંશોધનો
પ્રયોગશાળામાં કરી લઈએ, પણ જ્યારે આપણે સમાજનો અભ્યાસ કરવાનો હોય તો સમાજ તો એ તો આપણી સામે લાઈવ હોય છે. આપણે સમાજ ઉપર નિયંત્રણ મેળવી શકતા નથી, અને સંશોધક તરીકે આપણે સમાજ ઉપર નિયંત્રણ મૂકવું પણ ના જોઈએ, કારણ કે જ્યારે સતત અનિયંત્રિત સમાજ હોય, ગતિશીલ અને પરિવર્તિત સમાજ હોય, તો ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે સમાજમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે, જે કંઈ પણ પ્રથાઓનો અમલ થાય છે, રીત રિવાજો, સંસ્કૃતિનો અમલ થાય છે, તે કયા કારણોસર અમલ થાય છે, તેની પાછળ કયા ધોરણો, મૂલ્યો અને પરિબળો ભાગ ભજવે છે. તો આ બધી માહિતી એ આપણને નિરીક્ષણ પદ્ધતિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. માટે જ વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના કોઈ પણ વિષય વસ્તુનો અભ્યાસ એ નિરીક્ષણ પદ્ધતિ વિના શક્ય બનતો નથી. તો આ બાબત એ તમે ખાસ યાદ રાખશો. હવે જ્યારે સામાજિક વિજ્ઞાનોની વાત આવે તો સામાજિક વિજ્ઞાનોમાં સામાજિક નિરીક્ષણ પદ્ધતિના માધ્યમથી જુદી જુદી ઘટનાઓ વચ્ચેના કાર્યકારણના સંબંધોને તપાસવામાં આવે છે. સમાજમાં, કુટુંબમાં જે કંઈ પણ ઘટના બને છે, તે ઘટના શા માટે બને છે, તેની પાછળના કારણો કયા, તેની પાછળ કયા પરિબળો ભાગ ભજવે છે, અથવા તો તેના પરિણામો કયા આવી શકે તેમ છે, તો તે પણ એ નિરીક્ષણ પદ્ધતિ દ્વારા સમજી શકાય છે. જેમ કે આપણે ભારતીય સમાજની વાત કરીએ તો પરંપરાગત ભારતીય સમાજમાં ઘણી બધી કુપ્રથાઓ હતી, જેમ કે બાળ લગ્ન પ્રથા, દહેજ પ્રથા, બાળકીને દૂધ પીતી કરી દેવી, જે બાળ હત્યા થાય છે, તો તે બધી ઘટનાઓ એ શા માટે બને છે, તો તેના માટે સમાજશાસ્ત્રીઓ એ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે. સમાજમાં સતત જ્યારે બાળ લગ્ન થતા હોય તો સંશોધકો તેને તપાસે છે, તે ઘટનાને, કે જે તે સમાજમાં શા માટે બાળ લગ્ન થતા હતા, શા માટે દહેજ લેવામાં અને આપવામાં આવે છે, તો તેની પાછળના કેટલાક કૌટુંબિક ધોરણો, પરિબળો, તેમના પરંપરાગત રીત રિવાજો, કેટલીક સામાજિક સમસ્યાઓના કારણે દેવું હોય કે પછી જુદી જુદી પરિબળો, જે સામાજિક પરિબળો ભાગ ભજવતા હોય, તો તેના કારણે આ બધી પ્રથાઓ, એ કુપ્રથાઓ પ્રચલિત હતી. પણ કાયદા કાનૂનને પરિણામે મોટાભાગની કુપ્રથાઓ એ નેસ્ત નાબૂદ થઈ છે. તો સમાજશાસ્ત્રીઓ નિરીક્ષણ પદ્ધતિ દ્વારા એ જુદી જુદી ઘટનાઓને તપાસે છે અને કાર્યકારણના સંબંધોને તપાસે છે. એટલે આના ઉપરથી તો ખ્યાલ આવી ગયો ને કે નિરીક્ષણ એ ફક્ત જોવું તેમ નહીં, પણ નિરીક્ષણ એ વૈજ્ઞાનિક ખ્યાલ છે. જેમ કે આપણે રોજે રોજ કેટલી બધી આપણી આસપાસની વસ્તુઓને, વ્યક્તિઓને, જૂથ, સમુદાયને જોતા હોઈએ છીએ, પણ ફક્ત એ તો આપણે જોઈએ જ છે, આપણે તેને બારીકાઈથી નથી જોતા. બારીકાઈથી તેનો આકાર, કદ, જે કંઈ પણ વ્યક્તિઓ કે જૂથો વચ્ચે જે કંઈ પણ ક્રિયા, આંતરક્રિયા થઈ રહી છે, પ્રત્યાયન થઈ રહ્યા છે, તેની પાછળના હેતુઓ, ધ્યેયોને આપણે નથી તપાસતા. તો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કહી શકાય નહીં. પણ જ્યારે આપણે વ્યક્તિ શા માટે વાતો કરે છે, તે બંને વચ્ચેના સંબંધો, તે બંને વચ્ચેના વાત કરવાના હેતુઓ, ધ્યેયને જ્યારે આપણે તપાસીએ છીએ, તો ત્યારે આપણે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. આંખોથી જોઈને, કાનથી સાંભળીને આપણે જુદી જુદી ઘટનાઓ વચ્ચેના કાર્યકારણને સંબંધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તે નિરીક્ષણ કર્યું હોય તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે નિરીક્ષણની બેસિક ભૂમિકાને સમજ્યા બાદ હવે આપણે નિરીક્ષણનો અર્થ અને તેની વ્યાખ્યાને સમજી લઈએ. આમ તો જુદા જુદા સમાજ વૈજ્ઞાનિકોએ નિરીક્ષણની ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે, પણ આપણે અહીંયા મહત્ત્વની વ્યાખ્યાઓ લીધી છે. જેમ કે પહેલાં છે વેબસ્ટર શબ્દકોશ. વેબસ્ટર કોશ મુજબ કોઈ તથ્યો અથવા ઘટનાઓને ઓળખવા અથવા તો જોવાની પદ્ધતિ, તેને નિરીક્ષણ તરીકે ઓળખાવી શકાય. ઘટનાઓ તો રોજે રોજ બનતી હોય છે. જેમ કે આપણે ઘરેથી વ્યવસાયના સ્થળે આવતા હોઈએ, ઘરેથી શૈક્ષણિક સંસ્થામાં ભણવા જતા હોઈએ, અથવા તો બહાર ક્યાંય પણ જતા હોઈએ, તો ઘરેથી છે તે ક્ષેત્રે પહોંચવાના સ્થળ સુધી કેટલી બધી ઘટનાઓ બનતી હોય છે. ટ્રાફિક સિગ્નલની ઘટનાઓ હોય, અકસ્માત હોય, અચાનક આપણને કોઈ જૂના વ્યક્તિ મળી ગયા હોય, અથવા તો કોઈ અન્ય વ્યક્તિઓ વચ્ચે કોઈ ઝઘડા, સંઘર્ષ ચાલી રહ્યા હોય, તો એ ઘટનાઓ શા માટે બની છે, તો તેને આપણે બારીકાઈથી જોઈને, તેનું નિરીક્ષણ કરીને આપણે તેની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ.
ઓક્સફર્ડ શબ્દકોશ મુજબ પ્રકૃતિમાં બનતી ઘટનાઓના કારણો, પ્રભાવ તથા તેમના પારસ્પરિક સંબંધોને વાસ્તવિક રૂપમાં જોવા અને તેને વ્યાખ્યાબદ્ધ કરવાની પદ્ધતિ એટલે કે નિરીક્ષણ. એટલે કે પારસ્પરિક સંબંધો. વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ સંબંધો છે વ્યક્તિ વચ્ચેના, જૂથ વચ્ચેના, તો એ બંને વચ્ચેના સંબંધો એ સકારાત્મક હોય તે જરૂરી નથી. કદાચ બંને વચ્ચેના સંબંધો એ માત્ર હેતુ પ્રાપ્ત કરવા સુધીના સીમિત હોઈ શકે, અથવા તો વાસ્તવિક રૂપમાં કેવા પ્રકારના સંબંધો છે, તેનો પ્રભાવ એકબીજા ઉપર કેવા પ્રકારનો છે, બંને વચ્ચેના વ્યક્તિ જૂથ વચ્ચેના અથવા તો જૂથ વચ્ચેના સંબંધો કયા કારણથી છે, તો તેને બારીકાઈથી જોવા અને તેને વ્યાખ્યાબદ્ધ કરવાની પદ્ધતિ એટલે કે નિરીક્ષણ. આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ એ શાળામાં અભ્યાસ માટે જાય છે. તેની ભૂમિકા થઈ, તેનો દરજ્જો થયો વિદ્યાર્થી તરીકેનો. તો તેનો જે તે શાળા સાથેનો સંબંધ એ ભણવા પૂરતો સીમિત છે. શાળા કક્ષા સુધીનું જ્યારે તેનો અભ્યાસ પૂરો થાય તો શાળા સાથેના તેના સંબંધો પૂર્ણ થાય છે અને આગળ અભ્યાસ માટે કદાચ તે કોલેજ અથવા તો યુનિવર્સિટી કક્ષા સાથે જઈ શકે છે. તો શાળા અને વિદ્યાર્થી સાથેના સંબંધો, તેની પાછળના કારણો કયા છે? તો વિદ્યાર્થીને જ્ઞાન લેવું, તેને અભ્યાસક્રમ છે તે પદવી પ્રાપ્ત કરવી, તો તે માટે તે શાળા સંસ્થામાં જાય છે, પ્રવેશ મેળવે છે. અને શાળાના વિદ્યાર્થી સાથેના સંબંધ, શાળા પોતે એ જુદા જુદા શિક્ષકોના માધ્યમથી એ વિદ્યાર્થીને જ્ઞાન આપે છે, તેને સાક્ષર બનાવે છે અને સમાજમાં એક સાક્ષર વ્યક્તિ તરીકે, યોગ્ય નાગરિક તરીકે તેને જુદું જુદું જ્ઞાન આપે છે. તો આ થયા શાળા અને વિદ્યાર્થી તરીકેના સંબંધ. તો આ સંબંધોને આપણે બારીકાઈથી નિરીક્ષણ પદ્ધતિ દ્વારા સમજી શકાય છે. વસ્તુઓ તથા ઘટનાઓ, તેમની વિશેષતાઓ અને તેમના મૃત સંબંધો સમજવા અને આપણા માનસિક અનુભવોની પ્રત્યક્ષ ચેતનાને જાણવાની પ્રક્રિયા એટલે કે નિરીક્ષણ. સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી એમ જણાવે છે કે નિરીક્ષણ એટલે કે પંચેન્દ્રિય દ્વારા જીવંત પરિસ્થિતિનો પદ્ધતિસર અને હેતુપૂર્વક થતો અભ્યાસ એટલે કે નિરીક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ અગાઉ વાત કરી તેમ કે નિરીક્ષણમાં આંખોથી જોઈને, કાનથી સાંભળીને, સૂંઘીને, સ્પર્શ કરીને બારીકાઈથી તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારે જ આપણે જે જીવંત સમાજ છે, જે સતત ગતિશીલ સમાજ છે, તેનો હેતુપૂર્વક અભ્યાસ કરી શકાય છે. હવે અનિયંત્રિત નિરીક્ષણ વિશે વાત કરી લઈએ કે કોઈ ઘટનાનું તેના સ્વાભાવિક રૂપમાં તથા સ્વાભાવિક સ્થળ પર નિરીક્ષણ કરવું. એટલે કે જે કંઈ પણ ઘટના બની છે તે ઘટના ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ના કરવું. એટલે કે જે કંઈ પણ ઘટના બની છે તેને નિહાળીને, તેનું નિરીક્ષણ કરીને જે તે ઘટનાને પદ્ધતિસર રીતે તપાસવામાં આવે છે. ત્યારબાદ છે સહભાગી નિરીક્ષણ. સહભાગી, વિદ્યાર્થી મિત્રો, સહભાગી શબ્દનો અર્થ તો ખ્યાલ છે ને, કે જે તે જૂથ કે જે તે સમૂહમાં આપણે સહભાગી થવું, એટલે કે પાર્ટિસિપેટ કરવું, ભાગ લેવો. એટલે કે જ્યારે આપણે એને સહભાગી નિરીક્ષણના રૂપમાં તપાસીએ તો કોઈ પણ સંશોધક જે તે જૂથ, સમુદાય કે પછી કોઈ પણ સંશોધન ક્ષેત્રનો અભ્યાસ કરતો હોય તો તે ઘટના સાથે તે કુટુંબ, તે જૂથ, તે સમુદાયમાં ભળી જઈને, તેનો એક ભાગ બનીને એ જ જૂથ, એ જ સમુદાયનું તે સતત નિરીક્ષણ કરતો રહે છે. તો ત્યારે આપણે તેને સહભાગી નિરીક્ષણ તરીકે ઓળખાવી શકાય છે. ટૂંકમાં આપણે એમ જ કહી શકાય કે સંશોધક જૂથ કે સમુદાયનો ભાગીદાર બની જાય છે, તેનો હિસ્સો બની જાય છે અને એ જૂથ, સમુદાયની તમામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે. તો ત્યારે તેને સહભાગી નિરીક્ષણ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ છે અસહભાગી નિરીક્ષણ. વિદ્યાર્થી મિત્રો, અસહભાગી નિરીક્ષણ એ સહભાગી નિરીક્ષણથી તદ્દન વિપરીતનો ખ્યાલ છે. જેમ આપણે સહભાગી નિરીક્ષણમાં કેવું કે સંશોધક એ જે તે જૂથ કે સમુદાયમાં ભળી જઈને તેમની સાથે રહીને જ તેઓનું નિરીક્ષણ કરે છે. જ્યારે અસહભાગી નિરીક્ષણમાં વ્યક્તિ એટલે કે જે સંશોધક છે તે જૂથ કે સમુદાયમાં ભળતો નથી,
પણ દૂરથી જ તેનું નિરીક્ષણ કરે છે અને દૂરથી તેનું નિરીક્ષણ કરી અને તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તપાસે છે. ત્યારબાદ છે અંશતઃ સહભાગી નિરીક્ષણ. સંશોધક અમુક કામોમાં ભાગ લે અને મોટે ભાગે તટસ્થ રીતે બહારથી તેને તપાસે, અભ્યાસ કરે તો તેને અંશતઃ સહભાગી નિરીક્ષણ કહી શકાય. એટલે કે સંશોધક કેટલીક વખત જૂથ કે સમુદાયનો હિસ્સો બની જાય અને કેટલીક વખત જૂથ કે સમુદાયની બહાર આવી જાય તો ત્યારે તેને અંશતઃ સહભાગી નિરીક્ષણ તરીકે ઓળખાવી શકાય. આમ વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો ને કે નિરીક્ષણ એટલે કે ઘટનાઓના કાર્યકારણ સંબંધ જે રૂપમાં ઉપસ્થિત હોય તે જ સ્વરૂપમાં યથાર્થ નિરીક્ષણ અને વર્ણન કરવું. એટલે કે નિરીક્ષણમાં જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરી અને તથ્યોને વિચારપૂર્વક સંકલન કરવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ નિરીક્ષણના લક્ષણોની. આમ તો વ્યાખ્યા ઉપરથી નિરીક્ષણ એટલે શું, તેનું સ્વરૂપ કેવું છે એ તો ખ્યાલ આવી ગયો, પણ હવે થોડું વધારે વિસ્તૃતથી સમજી લઈએ. નિરીક્ષણના મુખ્ય 5 લક્ષણો છે જે યાદ કરી લઈશું. જેમાં પહેલું છે માનવીય પંચેન્દ્રિયોનો સંપૂર્ણ ઉપયોગ. બીજું છે ઉદ્દેશપૂર્ણ અને સૂક્ષ્મ અભ્યાસ. ત્રીજું છે પ્રત્યક્ષ અભ્યાસ. ચોથું છે સામૂહિક આંતરક્રિયાનો અભ્યાસ. અને પાંચમું છે પારસ્પરિક અને કાર્યકારણ સંબંધ તપાસવો. હવે આપણે નિરીક્ષણના આ લક્ષણોને થોડું વધારે વિસ્તૃતથી સમજી લઈએ. એમાં પહેલું છે માનવીય પંચેન્દ્રિયોનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સંશોધક તરીકે કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે એ બાબત ખ્યાલમાં રાખવાની કે સંશોધક તરીકે આપણે ભલે ગમે તે ધર્મ, ગમે તે જ્ઞાતિ, ગમે તે સમુદાયમાંથી આવતા હોઈએ, પણ દરેક પ્રકારના પૂર્વગ્રહોને દૂર રાખીને જે તે સમુદાયનો આપણે અભ્યાસ કરતા હોઈએ, જે તે ઘટનાઓનો અભ્યાસ કરતા હોઈએ તો પૂર્વગ્રહ મુક્ત બનીને મૂલ્યયુક્ત આપણે નિરીક્ષણ તેનો અભ્યાસ કરવો જોઈએ અને તેમાં પંચેન્દ્રિયોનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આપણે સમાજનો અભ્યાસ કરવાના છીએ અને સમાજમાં અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, સમુદાય, પછાત વર્ગો, લઘુમતીઓ, ગ્રામીણ સમુદાયના લોકો, શહેરી સમુદાયના લોકો, આદિવાસી સમુદાયના લોકો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો, કેટલા બધા લોકો વસવાટ કરે છે અને ક્યાંક તેમની લાગણી ના દુભાઈ જાય તેનું ખાસ ધ્યાનમાં રાખવું એ બહુ જ આવશ્યક છે. માટે જ સંશોધક તરીકે આપણે તટસ્થ રહીને જે તે ધર્મ કે જે તે ઘટનાઓનો આપણે અભ્યાસ કરવો જોઈએ. હવે જ્યારે આપણે પંચેન્દ્રિયોનો સંપૂર્ણ ઉપયોગ કરતા હોઈએ તો તે ઘટના એ શા માટે બની છે તેનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે સંશોધક તરીકે આપણે સમાજમાં રોજે રોજ જે કે પણ અકસ્માતની ઘટનાઓ બને છે તે ઘટનાઓ શા માટે બને છે તો તેનું આપણે નિરીક્ષણ કરવાનું છે. તો આપણે આ જ એક્ઝામ્પલ લઈ લઈએ કે જ્યારે રોજે રોજ અકસ્માત બને છે તો એ અકસ્માત શા માટે બને છે તો તેનું જ્યારે આપણે નિરીક્ષણ કરતા હોઈએ, માની લો કે રિક્ષા અને 2 વ્હીલરવાળાનું અકસ્માત થયું અને નાની મોટી ખરોચ આવી તો જે રિક્ષાવાળા છે અને 2 વ્હીલરવાળા છે તો બંનેનો જે અકસ્માત થયો તો તે શા માટે થયો તો તે આપણે બારીકાઈથી તેને નિહાળીએ છીએ. સૌપ્રથમ તો તે ઘટનાનું આપણે નિરીક્ષણ કરવા માટે એ ઘટનાને જોઈએ છે અને જે આજુબાજુ લોકો ભેગા થયા છે, જે રિક્ષાવાળા જે વાહન ચાલક છે અને જે 2 વ્હીલરવાળા વાહન ચાલક છે તો તે બંનેને આપણે જોઈએ છે, તે બંનેની ઘટનાઓને આપણે સાંભળીએ છીએ, બંનેના જે કે પણ સંઘર્ષ થઈ રહ્યા છે તેને પણ આપણે ધ્યાનથી સાંભળીએ છીએ અને ત્યારબાદ એ ઘટનાને જોઈને તે વાહન ઉપર છે કે પણ ખરોચ આવી છે તેને નિહાળીને આપણે નિરીક્ષણ કરીએ છીએ કે ખરેખર વાંક કોનો, અથવા તો આપણે વાંક પણ ના કાઢીએ તો આપણે એ નિરીક્ષણ કરીએ છીએ કે આ ઘટના બનવા પાછળનું મહત્ત્વનું કારણ કયું, કે શું સિગ્નલની પ્રોબ્લેમ હતી, રોડની પ્રોબ્લેમ હતી, અથવા તો જે 2 વ્હીલરવાળા કે પછી રિક્ષા વાહન ચાલક છે તેમના વાહનોમાં કોઈ પ્રોબ્લેમ હતી, અથવા તો બંને વાહન ચાલકો વાહન ચલાવવામાં અવેર ન હતા. તો ઘણા બધા સામાજિક, તેઓના માનસિક પરિબળો પણ ભાગ ભજવી શકે કે માનસિક પરિબળોના લીધે પણ તેઓ વૈચારિક રીતે પણ અકસ્માતનો ભોગ બન્યા હોઈ શકે.
અથવા તો તેમને સામેથી કોઈ વાહન આવી રહ્યું છે તેની જાણકારી પણ ન હોય. તો આ બધી જ ઘટનાઓ શા માટે બને છે, કયા કારણથી બને છે, તો તે તપાસવાનું કામ એ સંશોધકનું છે. અને સમાજમાં બનતી ભલે તે કોઈ પણ ઘટના હોય, કુટુંબની કોઈ ઘટના હોય, લગ્ન સંબંધની કોઈ ઘટના હોય, ધર્મ અને સમાજ રિલેટેડ કોઈ ઘટના હોય, મહિલાઓને લગતી ઘટના હોય, તો આ બધી ઘટનાઓની તપાસ એ આપણે પંચેન્દ્રિયોનો સંપૂર્ણ ઉપયોગ કરીને કરી શકીએ છીએ. ત્યારબાદ બીજું લક્ષણ છે ઉદ્દેશ્યપૂર્ણ અને સૂક્ષ્મ અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, સમાજનો અભ્યાસ એ કોઈ પણ પ્રકારના ઉદ્દેશ્ય વિનાનો તો હોઈ જ ના શકે. આપણે સમાજનો જો અભ્યાસ કરીએ છીએ તો તેના માટે તેની પાછળ કોઈ ને કોઈ ઉદ્દેશ્ય જરૂર હોઈ શકે. જેમ કે આપણે સમાજશાસ્ત્રીય સંશોધક તરીકે આપણે યુવાનોનો અભ્યાસ કરવાના હોઈએ, તો આપણે ચલો માની લો કે આપણે યુવાનોની સમસ્યાઓનો અભ્યાસ કરવો છે, તો આપણો ઉદ્દેશ્ય કયો થયો કે યુવાનોની સમસ્યાઓને જાણવી, તેને સમજવી. તો આપણે યુવાનો પાસે જઈને તેઓ પાસેથી સૂક્ષ્મ માહિતી પ્રાપ્ત કરીએ છીએ અને તેઓનું નિરીક્ષણ કરીએ છીએ. કારણ કે જ્યારે યુવાનોની સમસ્યા વિશે આપણે માહિતી મેળવવાની હોય, તો શું યુવાનો સામે ચાલીને તેમની બધી જ સમસ્યા આપણને કહી દેશે? ના, નહીં કહે. કદાચ યુવાનો એ સંકોચ અનુભવશે કે હું મારી બધી માહિતી તેમને આપીશ તો કદાચ એ માહિતીનો મિસયુઝ તો નહીં કરે ને. માટે સંશોધક તરીકે આપણે જે ઉત્તરદાતાની પસંદગી કરીએ છીએ તેને વિશ્વાસમાં લેવો અને તેમની પાસેથી જે કંઈ પણ માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીને એકદમ કોન્ફિડેન્શિયલ રાખવી, એટલે કે ગુપ્ત માહિતી રાખવી, ફક્ત પોતાના સંશોધન પૂરતે જ સીમિત રાખવી. એ જાણવું અને જણાવવું એ ખૂબ જ આવશ્યક છે. તો જ આપણે ઉદ્દેશ્યપૂર્ણ અને સૂક્ષ્મ અભ્યાસ કરી શકીએ છીએ. જેમ કે આપણે યુવાનોની સમસ્યાઓનો અભ્યાસ કરતા હોઈએ, તો યુવાનોને કેવા પ્રકારની સમસ્યા છે, તેમની વ્યક્તિગત સમસ્યા, કૌટુંબિક સમસ્યા, શૈક્ષણિક સમસ્યા, વ્યવસાયિક સમસ્યા, લગ્ન સંબંધિત સમસ્યાઓ અથવા તો અન્ય કોઈ પણ સમસ્યાઓ પણ હોઈ શકે. તો ઘણી સમસ્યાઓ એવી છે કે યુવાનો એ સંકોચ અનુભવતા હોય, તો તેમના હાવભાવ, તેમનો અવાજ, તેમની જે બોડી લેંગ્વેજ છે તેને નિરીક્ષણ કરીને, તેને નિહાળીને અથવા તો તેઓ શું વિચારી રહ્યા છે તે બધી જ બાબતોને તપાસીને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ જ નિરીક્ષણનું મુખ્ય અને બીજું લક્ષણ છે. ત્યારબાદ હવે વાત કરીએ ત્રીજા લક્ષણની, પ્રત્યક્ષ અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી લક્ષણ છે નિરીક્ષણનું કે પ્રત્યક્ષ અભ્યાસ કરવો. જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું ઓબ્ઝર્વેશન કરીએ તો સંશોધક તરીકે આપણે પ્રત્યક્ષ હોઈએ છીએ, જે તે ઘટનાની રૂબરૂ હોઈએ છીએ, તો જ આપણે તેનું નિરીક્ષણ કરી શકીએ છીએ. ત્યાર પછી છે સામૂહિક આંતરક્રિયાનો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, સંશોધક તરીકે સમૂહમાં જે કંઈ પણ ક્રિયા આંતરક્રિયા થાય છે, પ્રતિક્રિયાઓ થાય છે, હાવભાવ વ્યક્ત થતા હોય છે, તેનો અભ્યાસ એ આપણે નિરીક્ષણ દ્વારા કરી શકીએ છીએ. કારણ કે સમૂહમાં તો ઘણી બધી વ્યક્તિઓ હોય છે, બધી જ વ્યક્તિઓ એ સતત એકબીજા સાથે વાતચીત કરતી હોય છે. માટે આપણે સંશોધક તરીકે બધી જ વ્યક્તિઓ પર નિરીક્ષણ રાખવું એ આવશ્યક છે. માટે આપણે પણ અવેર રહેવું એ જરૂરી છે. કારણ કે સમૂહની બધી જ વ્યક્તિઓ કદાચ એ શાબ્દિક રીતે વાત ના કરતી હોય, કદાચ એ ઇશારાથી અશાબ્દિક રીતે પણ વાતચીત કરતી હોઈ શકે, તો તે પણ એ આપણે નિરીક્ષણ દ્વારા માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે પારસ્પરિક અને કાર્યકારણ સંબંધ તપાસવું. વિદ્યાર્થી મિત્રો, આ નિરીક્ષણનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે કે આપણે જ્યારે કોઈ પણ ઘટના કે બનાવનું નિરીક્ષણ કરીએ તો તે ઘટના શા માટે બની, બે વ્યક્તિઓ વચ્ચે, બે જૂથ વચ્ચે, વ્યક્તિ અને જૂથ વચ્ચે કેવા પ્રકારના સંબંધો છે તે તપાસવું એ નિરીક્ષણનું મહત્ત્વનું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી આપણે વાત કરીએ નિરીક્ષણના પ્રકારો વિશે. નિરીક્ષણના મુખ્યત્વે 3 પ્રકાર છે, જેમાં પહેલું છે અનિયંત્રિત નિરીક્ષણ, બીજું છે નિયંત્રિત નિરીક્ષણ અને ત્રીજું છે સામૂહિક નિરીક્ષણ. આ નિરીક્ષણના પ્રકારો મોસ્ટ આઈએમપી છે, જે તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો હવે આ જ નિરીક્ષણના પ્રકારોની વધુ વિસ્તૃતથી વાત કરી લઈએ. એમાં પહેલું છે અનિયંત્રિત નિરીક્ષણ. અનિયંત્રિત નિરીક્ષણ એટલે કે એવું નિરીક્ષણ
કે જે ઘટના કે જે બનાવનું આપણે નિરીક્ષણ કરતા હોઈએ તેમાં સંશોધકનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રહેતું નથી અથવા તો હોતું નથી, ત્યારે જ તેને અનિયંત્રિત નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કુટુંબમાં કોઈ પ્રસંગ ચાલતો હોય, ભલે એ લગ્નનો પ્રસંગ હોય, કોઈ સીમંતનો પ્રસંગ હોય, અથવા તો બાળકના નામકરણનો પ્રસંગ હોય, અથવા તો કોઈ મૃત્યુ પ્રસંગ હોય, તો એ પ્રસંગ જે છે કૌટુંબિક પ્રસંગો છે, સામાજિક પ્રસંગો છે, તો એ સંશોધકના અનિયંત્રિત નિરીક્ષણ કહી શકાય. કારણ કે જે તે કુટુંબનો તે અભ્યાસ કરે છે, એ જે ધર્મ જે જ્ઞાતિ ધરાવતું કુટુંબ હોય તો તેના રીત રિવાજો, તેની સંસ્કૃતિ પ્રમાણે તેના ધોરણો મૂલ્યોનો ઉપયોગ કરીને એ જે તે પ્રસંગની ઉજવણી કરતા હશે. અને એ બધા જ સગા સંબંધીઓ વચ્ચે પરસ્પર પરિહાસના સંબંધો, એટલે કે હસી મજાકના સંબંધીઓ પણ હોઈ શકે, અને પરિહારના સંબંધો એટલે કે મર્યાદા ધરાવતા સગા સંબંધીઓનો પણ સમાવેશ થઈ શકે. એટલે કે બધા જ સગા સંબંધીઓ વચ્ચે સતત પ્રત્યાયન, આંતરક્રિયા, અને બીજી બાજુ જે પ્રસંગ ઉજવાતો હોય તો તેના વિધિ વિધાનો પણ થતા રહેતા હોય છે. તો સંશોધક ઉપર એ ઘટના, એ પ્રસંગ ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી, માટે એ અનિયંત્રિત ઘટના છે. અને એ જ ઘટનાનું ઓબ્ઝર્વેશન કરવું તેને અનિયંત્રિત નિરીક્ષણ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ છે નિયંત્રિત નિરીક્ષણ. વિદ્યાર્થી મિત્રો, અનિયંત્રિત નિરીક્ષણથી તદ્દન વિપરીત ખ્યાલ એ અનિયંત્રિત નિરીક્ષણ છે. નિયંત્રિત નિરીક્ષણ એટલે કે એવું નિરીક્ષણ કે જેમાં સંશોધક જે તે ઘટના, જે તે બનાવનું એ નિયંત્રણ કરી શકે છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે કે સમાજમાં કેટલીક ઘટનાઓને ઊભી કરવામાં આવે છે, અને એ ઘટનાઓને ઊભી કરીને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. અને જે ઘટનાઓ ઊભી કરવામાં આવે એટલે કે જાણી જોઈને એ ઘટનાને ક્રિએટ કરવામાં આવે તો તેના પર નિયંત્રણ મેળવવું પણ શક્ય બને છે. ત્યાર પછી છે સામૂહિક નિરીક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સંશોધકની વાત કરતા હોઈએ તો આપણા મનમાં પહેલો ખ્યાલ એ જ આવે કે સંશોધક એટલે કે આપણે પોતે એકલા રહીને જે તે ઘટના, જે તે સમુદાય કે જૂથનું નિરીક્ષણ કરવું કે અભ્યાસ કરવો કે સંશોધન કરવું. પણ સામૂહિક નિરીક્ષણ એટલે કે એવું નિરીક્ષણ કે સંશોધકની સામે બીજા 2-3 સંશોધકો પણ હોઈ શકે. એટલે કે સમૂહની આખી બધી જ વ્યક્તિઓ, બધા જ તાલીમાર્થીઓ, બધા નિષ્ણાંતો ભેગા મળીને જે તે ઘટનાનું, જે તે જૂથનું એ નિરીક્ષણ કરે છે, તેનું સંશોધન કરે છે, તો તેને સામૂહિક નિરીક્ષણ તરીકે ઓળખાવી શકાય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 5 તાલીમાર્થીઓ છે, 5 સંશોધકો છે જે પોતે પોતાના વિષયમાં નિષ્ણાત છે, અને તે 5 સંશોધકો વૈજ્ઞાનિક પદ્ધતિથી જે તે કુટુંબ કે જે તે સમુદાયનું નિરીક્ષણ કરી રહ્યો છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આદિવાસી સમુદાયનું સંશોધન કરવું. હવે આદિવાસી સમુદાયનું સંશોધન કરવાનું હોય તો એ 5 નિષ્ણાંતો, 5 સંશોધકો એ સમૂહમાં જઈને આદિવાસી સમુદાયની એ બારીકાઈથી તપાસ કરે છે. તેમની ભાષા, બોલી, પહેરવેશ, તેમના રીત રિવાજો કેવા પ્રકારના છે, તેમની સંસ્કૃતિ કેવા પ્રકારની છે, આદિવાસી સમુદાયનું રોજિંદુ જીવન કેવા પ્રકારનું છે. તો એ બધી ઘટનાની તપાસ એ સામૂહિક પદ્ધતિથી કરવામાં આવે છે, અને 5 નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે. જો એ 5 સંશોધકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, આ સંશોધનનો ખૂબ જ લાભ થાય છે. કારણ કે કદાચ જો કોઈ એક સંશોધક સંશોધન કરવા માટે જાય તો તેને અમુક ઘટનાનું નિરીક્ષણ થાય, અને અમુક ઘટનાનું નિરીક્ષણ એ ચૂકી પણ જાય, એમ પણ બને. માટે જ્યારે સામૂહિક રીતે નિરીક્ષણ કરવામાં આવે તો 5 નિષ્ણાંતો એ અલગ અલગ ઘટનાને એ બારીકાઈથી જોશે અને તેનું નિરીક્ષણ કરશે, અને વધુ ઊંડાણથી અને વધુ વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનું માહિતી પ્રાપ્ત થઈ શકશે. તો માટે નિરીક્ષણના પ્રકાર તરીકે સામૂહિક નિરીક્ષણ એ ખૂબ જ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ અનિયંત્રિત નિરીક્ષણની. હવે અનિયંત્રિત નિરીક્ષણમાં આપણે મુખ્યત્વે સહભાગી નિરીક્ષણ અને અસહભાગી નિરીક્ષણનું આપણે તપાસ કરી શકાય છે. હવે અનિયંત્રિત એ આપણે અગાઉ જોયું તેમ કે સહભાગી નિરીક્ષણમાં પણ
ઓબ્ઝર્વેશનમાં પણ આપણે અનિયંત્રિત પરિસ્થિતિ હોઈ શકે છે અને અસહભાગીમાં પણ અનિયંત્રિત પરિસ્થિતિ હોઈ શકે છે અને અર્થ સહભાગી નિરીક્ષણમાં પણ અનિયંત્રિત નિરીક્ષણ હોઈ શકે છે, કારણ કે સંશોધકનું જે તે ઘટના, જે તે બનાવ ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રહેતું નથી અને સંશોધકે જે તે ઘટના, જે તે બનાવ અને જૂથ ઉપર એ નિયંત્રણ કરવું જોઈએ પણ નહીં. સહભાગી નિરીક્ષણ વિશે આપણે હમણાં જ વાત કરી તેમ કે જે તે સંશોધક જે તે જૂથ અને સમુદાયમાં સંપૂર્ણપણે ભળી જઈને એ સમુદાયનો એ અભ્યાસ કરે છે, તો ત્યારે તેને સહભાગી નિરીક્ષણ તરીકે ઓળખાવી શકાય છે. સહભાગી નિરીક્ષણ પદ્ધતિના મુખ્ય લક્ષણો જોઈ લઈએ, જેમાં પહેલું છે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો, પ્રત્યક્ષ અને વાસ્તવિક વ્યવહારનો અભ્યાસ કરવો, વિસ્તૃત માહિતીનું એકત્રીકરણ કરવું, જૂથની પ્રવૃત્તિમાં સહભાગિતા અને ભૂમિકા, અભ્યાસની ગુપ્તતા જાળવવી અને પોતાની ઓળખ પણ છુપાવવી, કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંશોધક જે તે જૂથ કે સમુદાયમાં સહભાગી થાય છે તો ત્યારે તે સંશોધન કરી રહ્યો છે તેવી ઓળખ તેને છુપાવી લેવી જોઈએ, તો જ તેને યથાર્થ માહિતી પ્રાપ્ત થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, સમાજ જીવન અને સામાજિક સંબંધોની પ્રકૃતિ એ ગુણાત્મક સ્વરૂપની છે, કારણ કે સમાજ એ તો સતત પરિવર્તનશીલ છે. માટે જ નિરીક્ષણ દ્વારા જ એ માનવની ક્રિયા, પ્રતિક્રિયા, રોજિંદા જીવનની જે કંઈ પણ ઘટના છે, સંઘર્ષ છે, સહકાર, નિયંત્રણ, એ બધાની માહિતી એ મેળવી શકાય છે. સહભાગી નિરીક્ષણ પદ્ધતિના ઉપયોગથી અભ્યાસ કરતા પહેલાં યોગ્ય સંશોધન ડિઝાઇન પણ તૈયાર કરવી અને તાલીમ પામેલ સંશોધક જૂથ જીવનના અભ્યાસને શક્ય બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એકમના અહીંયા સ્વાધ્યાય માટેના મુખ્ય પ્રશ્નો આપેલા છે, જે મોસ્ટ આઈએમપી છે, જે ચકાસી લેશો અને યાદ કરશો. અહીંયા ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે, જે આગળ વધુ વાંચન માટે તમને મદદરૂપ નીવડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું આપણું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું એ જ એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. સ્વાધ્યાયઃ